કેવડો થયો છે? એ તો સંજયભાઈને ખબર હોય. ગજુ જો મિત્રો પોઈત્રો આ બાજુ બધા કેમ છે? આપણે આવું બધું નથી. આમ ફર્સ્ટ પહેલી વાર ઉતારી ત્યારે જ નંબર આવેલો હતો. હા, પહેલી જ વખત પાલનપુર લઈ ગયા હતા 2019 માં ડિસેમ્બર મહિના. હા, ત્યારે સીધો નંબર આવી ગયો. ફર્સ્ટ નંબર આવ્યો હતો પહેલો. હેલો ગાઈસ, વેલકમ બેક માય ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવ્યા મોવડા મોવડી ભોલુભાઈ નિન્યા. તમે જોઈ રહ્યા છો. શું કે ભોલુભાઈ મજામાં? આપણે આવ્યા ઘોડી જોવા ભોલુભાઈ ની એની. કેટલી ઘોડીઓ ભોલુભાઈ અત્યારે? અત્યારે જો 3 છે ને 2 બહાર બાંધી છે એટલે 5 છે. 5 છે બધી છે એમ ને? આપણે જઈએ સંજયભાઈ નિન્યા. જો મિત્રો પોઈત્રો કેમ આમ કેમ કરે? દબાઈ ગયો માણા ફરીની. કા શું છે? દીપડો આંબી ગયો તો? હા, શીખડાઈ દીધું. બીજું કઈ છે અહીંયા આવીને પછી તમને ખબર ને સર્વિસ કેવી થાય. મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે સંજયભાઈ નિન્યા પૂગી ગયા અત્યારે. એક જ ઘોડો હે કે બીજા હે? ઘોડી બાંધી છે ને. આ તો ચાંદનો જ વસેરો હે ને? કેવડો થયો છે? એ તો સંજયભાઈને ખબર હોય. ગજુ બહુ સારું કરી ગયું. ખાલી કાઢવી 12 વાગે. મારી પાસે વસેરો છે એનો ભાઈ. અમારે મોડું છે જો ભાઈ. મિત્રો ઘોડી છોડી બોલું ભાઈ. લોકેશન આ બાજુ બધા કેમ છે? આપણે આવું બધું નથી. આમ પારો ને એવું બધું. હા, આપણે બધે રોડ કરી નાખ્યા. હા, પછી આપણે ડેમના પાડે જઈએ ને ત્યાં તો જો ખાલી એક લોકેશન. ના, આ ઘોડીઓ લઈને વિડીયો ઉતારે છે. હા, બહુ સારું. અહીંયા આવું થતો નથી. બહુ દૂર છે. અહીં 3-4 કિલોમીટર ક્યાં છે? આપણે નીકળી ગયા. જો મિત્રો ઘોડા છૂટા સરે. એવું બધું તો તમે જોઈ રહ્યા છો આપણે સંજયભાઈ ને અહીંયા આવી ગયા. શું કે સંજયભાઈ? રામ રામ. મજામાં? બસ એકદમ મજામાં. હા, કોડી સંજયભાઈ ની આપણે ઇન્ડ્યોરેસમાં આને નંબર લીધેલો હોય ને સંજયભાઈ? હા. કેટલી વાર આપણે ભાગ લીધેલો? 5 વખત આ ઘોડી પર બધી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લીધેલો છે. હા હા, 5 વખત એમ ને? 5 વખત. હા હા. એમાં 4 વખત એન્ડ્યોરન્સમાં. હા. 1 વખત ગરો લેવો રમતમાં. શું નામ છે ઘોડીનું? ઘોડીનું નામ માણેક. હા હા. જૂનો નોર તમારો જ અહીંનો? હા, વાંગડી. વાંગરીનો એમ ને? વાંગડી શબ્દ. કાઠિયાવાડી. કાઠિયાવાડી. હા હા. આ કેટલી પેઢીથી સંજયભાઈ તમારી પાસે છે? બે પેઢીથી. હા. આની માં આપણે બાલાપુર ગામથી લાવ્યા હતા. સંબંધી જતા આપણે? હા, માવજીંજવા બાલાપુરથી જે વાંગડીઓ બહુ વખણાતી ની સમયની. હા. એની વછેરી એક અમે લાવ્યા હતા. અને એને જે થાણ દીધા એમાં એક વછેરી આપણે રાખી હતી. હા. આની ઉંમર કેવડી થઈ હશે? આની ઉંમર અત્યારે 12 વર્ષ. 12 વર્ષ. 12 વર્ષ. સભર છે અત્યારે? હા, સરકારી ઘોડો ચંદનથી. અને કેટલી વાર આપણે પહેલો બીજો નંબર લીધેલો? આપણે બધી વખત પહેલો નંબર જ આવે. બધી વખત પહેલો નંબર આવેલો? ચેમ્પિયન જ રહી છે ઘોડી. જેટલી વાર રેસમાં ઉતારી એટલી વાર ચેમ્પિયન છે. 2 વખત 40 કિલોમીટરમાં. હા. 1 વખત 80 કિલોમીટરમાં. અને 1 વખત 60 કિલોમીટર. અને ત્યાર પછી રાજકોટ 2020માં
26મી જાન્યુઆરી એક કાર્યક્રમ રાખેલો તો એમાં ગરો લેવો રમતનો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ચેમ્પિયન છે ઘોડી. આપણે આને ગેમમાં જેટલી વાર ઉતારી એટલી વાર સવાર તમે જ હતા કે હા મેં પોતે જ? અને ત્યાર કોણે કરેલી ઘોડીને એટલે ટ્રેનિંગ? આપણે ટ્રેનિંગ તાલીમ ગેમમાં મારા તાલીમ. દ્વારા જ આપવામાં આવી. 13 એપ્રિલ 2014 એનો જન્મ તારીખ. હા 2014 પછી ઘોડીનો બધું આમ ટૂંકમાં સાર સંભાળ ને ચાકરી બધી મારા દ્વારા જ કરવામાં આવી. તમારા દ્વારા જ. બહુ સારું કામ કરે ઘોડી. એ ભાઈ આને આપણે ટ્રેનિંગમાં ખાસ શું શું શીખવાડેલું છે? કાંઈ જ નહીં. જો આપણે જે વર્ષોથી બધા આમ પરંપરા મુજબ તો બધા પહેલેથી રેવલ ચાલ વધારે હાંકાવતા હોય છે ઘોડાઓને, પણ આપણે આને રેવલ માટે મેં ઓછું ધ્યાન દીધું હતું. રેવલ પહેલાં હાલતી ઘોડી, પણ પછી મને જ્યારે ખબર પડી ને એક માઉન્ટેનના ઘોડા વિશે બધી આપણને ખ્યાલ આવી, ગુજરાત પોલીસમાં આવી રીતના બધું શીખવાડે છે, તો એ થોડુંક મને એમાં રસ જાગ્યો. અને એન્ડ્યોરન્સમાં સૌપ્રથમ મારા મિત્ર એક અમદાવાદથી આપણે મૂળ સુંદરિયાણાના હિતુભાઈ ખાચર ગયેલા, અને એણે મારા વિડીયો જોયેલા અને એના દ્વારા સલાહ સૂચન આપ્યું, અને એના પછી એના કહેવા મુજબ આપણે શીખવાડ્યું બધું ઘોડીને. એન્ડ્યોરન્સની ટ્રેનિંગ આપી કે એમાં જે ચાલ આવે, કઈ રીતના જે એના નિયમો છે, અને એને ફોલોઅપ લઈ ફર્સ્ટ પહેલી વાર ઉતારી ત્યારે જ નંબર આવેલો હતો? હા, પહેલી જ વખત પાલનપુર લઈ ગયા હતા 2019માં ડિસેમ્બર મહિનામાં. ત્યારે સીધો નંબર આવી ગયો, ફર્સ્ટ નંબર આવ્યો હતો પેલો. ના ના મિત્રો, બહુ સારું કામ ઘોડી કરેલું છે અને આગળ બહુ નામ છે ઘોડીનું. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ રમઝટની શુભારંભ દાંડિયા ક્લાસીસ. અમે પણ અહીંયા ક્લાસ કરી, તમે પણ એકવાર જરૂર મુલાકાત લ્યો હિતભાઈની. હિતભાઈ આપણું એડ્રેસ શું છે? જમનાવર રોડ, પ્રશાંત પેટ્રોલ પંપની બાજુમાં ધોબી વાડી. બહુ સારા બધા સ્ટેપ શીખવાડે. જે આપણા ફ્રેન્ડ ગરબા લવર હોય એકવાર હિતભાઈનો જરૂર કોન્ટેક્ટ કરો. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જે પણ મિત્રો આપણા ગરબા લવર હોય એકવાર હિતભાઈનો કોન્ટેક્ટ જરૂરથી કરજો.